મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આજે આપણા જ ગુજરાતના 5 મુદ્દાઓ લઈ અને ફરીથી આપણી ચેનલમાં ઉપસ્થિત થયો છું. આપણી લાઈન ગદ્દારી કોઈ વિશ્વાસઘાત ન કરી જાય તેનાથી સાવચેત રહેવું, કારણ કે ગદ્દારી 20 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધીના કોઈ પણ લોકો કરી શકે છે એવું અનુભવ છે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પ્રથમ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવું કહે છે, ભૂપેન્દ્રભાઈ પટેલ, કે આઈપીએસ ઓફિસરો આઈબી રિપોર્ટ વાસી થઈ ગયા પછી અમને મોકલે છે. વિચાર કરો, ગુજરાતની જનતાને તો કહેવું જ છું કે પોલીસ અધિકારી એટલે આઈબીનો રિપોર્ટ એટલે મહત્ત્વની વસ્તુ હોય છે કે આઈબી રિપોર્ટ પ્રમાણે સરકારો કે પોલીસ કર્મચારીઓ પોતાના ડિસિઝન કે નિર્ણય લેતા હોય છે. આ પરિસ્થિતિ હોય તો તમારે મારે તો વિચારવાનું જ કંઈ ના રહ્યું. મુદ્દા નંબર 2, ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાને લગતી 50,000થી વધુ ફરિયાદોની અપીલો પેન્ડિંગ છે. પછી લોકો ડરે શેના? નકલી ફૂડ ને નકલી ઘી ને બધું આપે જ ને. કારણ કે ધારો કે ફરિયાદ થઈ, કંઈક ખોટું થયું તો એ 50,000 પેન્ડિંગ છે, એનો વારો આવે પછી આપણો આવવાનું છે ને. આ એક માનસિકતા ઘર કરી ગઈ છે, એને સુધારવાની જરૂર છે. ભરતી પ્રક્રિયા કરવી હોય તો કરવાની જરૂર છે. જે કંઈ એપોઇન્ટમેન્ટ આપવાની જરૂર છે, પણ તાત્કાલિક કરવાથી ખરેખર સાચી દિશામાં લોકોને વિશ્વાસ પડે એવા કામ થઈ શકે. મુદ્દા નંબર 3, એટલા જ માટે કે આપણું જે ગુજરાતનું ચેરિટી કમિશનરની ઓફિસ છે દરેક જિલ્લાવાઈ, એમાં હું ચેરિટી કમિશનરની ઓફિસમાં જતો હોઉં છું કોઈ કામથી. એટલું બધું લેન્ધી ખાતું છે કે કોઈ તપાસ માટે તમે અરજી આપી હોય તો 6 મહિને તો એ અરજી એ લોકો વંચાણે લઈને એના ઉપર કાર્યવાહી કરે. આ શું છે? પૂરતા સ્ટાફનો અભાવ, વધારે પડતી ફરિયાદો અને ગુનાહિત બેદરકારી. એટલે શું છે કે કાયદાનો ડર નહીં હોવાના કારણે અત્યારે જે જાહેર ટ્રસ્ટો ચાલી રહ્યા છે, એમાં કેટલાક ટ્રસ્ટો જે મારી જાણમાં છે કે લોકો પોતે ગેરરીતિ કરતા હોય છે, ટ્રસ્ટીઓ સાથે મળી, અને પાછો કોઈનો ડર નહીં. ખબર હોય કે આ 50,000 પેન્ડિંગ છે, મારું શું થવાનું છે. એટલે આ એક છબી સુધારવાની જરૂર છે. ચોથો મુદ્દો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ, થલતેજ, મકરબા, સોલા, ગોતાના વધુ પ્લોટ વેચવા કાઢ્યા છે. અને એવું કહેવું છે કે આ જે વેચાણ થાય એના પૈસા આવે વિકાસના કામમાં વપરાશે. સારું, જોઈએ હવે કયો વિકાસ થાય છે. બાકી પ્લોટની અંદર વેચાણ તો જબરજસ્ત થઈ રહ્યું છે. મુદ્દો 5, સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારને ત્યાં ઈડીના ચિંતા દરોડા. આખા દેશમાં જરૂરી છે, પણ એવું ના થાય કે માનીતા લોકો રહી જાય અને જે અણમાનીતા હોય એને ત્યાં દરોડા પડે તો ખબર પડે. કારણ કે સીધું ગણિત છે કે આઈએસ કે આઈપીએસનો પગાર આપણે 2 લાખ રૂપિયા માની લઈએ મહિને, 12 મહિને થાય 24 લાખ, અને 30 વર્ષે થાય 24 72, 7 કરોડ કે 10 કરોડ. પણ 100 કરોડનો 200 કરોડની મિલકતો ક્યાંથી આવે? આ સૌથી મોટો સવાલ છે. બસ એટલા માટે જ આ જરૂરી છે. તો કદાચ ભ્રષ્ટાચાર ઓછો થઈ જશે અને લોકો શાંતિથી જીવશે. મુદ્દો 5, શહેરની ટ્રાફિક સમસ્યા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન જ જવાબદાર છે એવું સરકારનું કહેવું છે. કારણ કે ગુજરાત સરકારે મંજૂર કરેલી પાર્કિંગ પોલિસી 4 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અભરાઈ ઉપર ચડાવી દીધી છે. અને પોતાના જ વાહનો રોડ ઉપર પડ્યા હોય કોર્પોરેશનના, તો ગુરુજી ઓળખાઈને છોકરાઓને શિખામણ કેવી રીતે આપે? એવો ઘાટ છે અત્યારે. છેલ્લી વાત છે, મુખ્યમંત્રીની ઓફિસરો બાબતે કબૂલાત કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ વેચવા કાઢ્યા છે. ટ્રાફિકની પોલિસીઓ અભરાઈએ ચડી ગઈ છે. મારું જનતાને કહેવું છે, જાગો. તમે ને હું સુધારો લાવવા નહીં જઈએ તો કોણ લાવશે? આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.